જય હિન્દ દોસ્તો, સદર નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. શોર્ટ એમસીક્યુમાં આજે આપણે ચર્ચા કરવાના છે પ્રશ્ન વિશે. તો રાજ્યસભાના ઉપાધ્યક્ષ બાબતે કયું વિધાન જે છે એ સાચો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો પહેલો પ્રશ્ન છે કે પહેલો વિધાન છે કે જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે. તો બરોબર છે કે ઉપરાષ્ટ્રપતિ જે છે ત્યારે તો કે ગૃહ જે છે એ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય ત્યારે તો કે ઉપાધ્યક્ષ જે છે એ શું કરે છે તો કે સામાન્ય સભ્યની જેમ વર્તે છે. અને જો તે સામાન્ય સભ્યની જેમ વર્તતા હોય તો ગૃહની કાર્યવાહીમાં તે ભાગ લઈ શકે છે. અને જો તે ભાગ લઈ શકતા હોય તો તે વોટ કરી શકે છે. એટલે જે ત્રીજું વિધાન જે છે આપનું શું આપવામાં આવેલું છે તો ત્રીજું વિધાન જે છે તે ગૃહની સમક્ષ કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકતા નથી. તો એ જો સામાન્ય સભ્યની જેમ ભાગ લઈ શકતા હોય તો તેઓ મત આપી શકે છે. એટલે આપણી માટે અહીં વિધાન જે છે એ તો કે પહેલું ને બીજું સાચું છે. એટલે વિકલ્પ સી છે અહીં સાચો જવાબ થશે. આવા ને આવા પ્રશ્નો જોતા આપણે યુટ્યુબ ચેનલ સાથે સંકળાઈ લઈશું. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.